નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે. ટ્રમ્પના ટેરિફ અને ગાઝા ઉપર કબજો કરવાના એલાનોને લઈને બુલિયન માર્કેટમાં ભડકો થઈ ગયો છે. ટ્રેડ વોર ફાટી નીકળવાની સંભાવનાઓ વધી ગઈ છે અને સોના અને ચાંદીના ભાવમાં રીતસરનો હાહાકાર મચેલો છે. તો આજે વાત કરશું ગુજરાતના શહેરોમાં શું રહ્યા છે આજે સોનાના ભાવ. ટ્રમ્પની ટેરિફ મામલે અત્યંત આક્રમક વલણથી ભારતમાં પણ હવે ઉચાટભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ચાઇના વચ્ચે પણ ટેરિફ વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. ટ્રમ્પની જીદ જોતા જો ભારત ઉપર ટેરિફ લાગે તો શું થાય તેની ચર્ચાએ હવે જોર પકડી લીધું છે. અને આ બાજુ ચાઇનાએ ટેરિફ મુદ્દે અમેરિકા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સના જે નિયમો છે, બિઝનેસ અંગેના એગ્રીમેન્ટ છે, તેનો ભંગ કરી રહ્યું હોવાની ફરિયાદ દાખલ કરી દીધી છે. હવે અમેરિકા આ ફરિયાદનો શું જવાબ આપે તે જોવાનું રહેશે. અને અત્યારે ભલે ટ્રમ્પે જે કેનેડા ઉપર ટેરિફ લગાડેલા હતા તેમાં ટૂંક સમય માટે જે બ્રેક પાડ્યો છે, સ્થગિત કર્યા છે, છતાં બેંક ઓફ કેનેડાએ એવી જાહેરાત કરી છે કે ટ્રમ્પના ટેરિફ લગાડવાથી કેનેડાની ઇકોનોમીને ખૂબ મોટું નુકસાન અત્યારે પણ થઈ રહ્યું છે ને આગળ પણ થશે. આજે અમેરિકા જાહેર કરવાનું છે અગત્યના નોન ફાર્મ પેરોલ ડેટા અને યુએસ એમ્પ્લોયમેન્ટ રેટ ડેટા. આ ડેટા આવતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં નવેસરથી મોટી વધઘટો થઈ શકે. ગઈકાલે આ પહેલા અમેરિકાએ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર કર્યા હતા, જે અપેક્ષા કરતાં વધીને આવતા બુલિયન માટે પોઝિટિવ રહ્યા હતા અને સોના ચાંદીને વધુ મજબૂતાઈ મળી હતી. આગળ ભાવ જાણતા પહેલા વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં એક કડાકો બોલી ગયો. ત્યારબાદ હવે 2 દિવસથી મોટી વધઘટનો માહોલ જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સ હજુ પણ મજબૂત કહી શકાય. ડોલર ઇન્ડેક્સની છેલ્લા 24 કલાકની રેન્જ 107.53 થી લઈ અને 107.70 સુધી જોવા મળી છે. અને આ બાજુ ચાંદીના ભાવની વાત કરીએ તે પહેલા ડોલર સામે જે રૂપિયો ધોવાઈ રહ્યો છે, ભારતીય રૂપિયો, તે હજુ પણ તેમાં નરમાઈ યથાવત છે. અને આજે ડોલર સામે ભારતીય રૂપિયાની સ્થિતિ 87.40 રૂપિયા રહી હતી. ચાંદીના ભાવની વાત કરીએ, 1 મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો 1 મહિનાથી મોટી વધઘટો વચ્ચે સોનાની પાછળ ચાંદીમાં પણ મજબૂતી સાથે આગળ વધતી જોવા મળી છે તેજી. અને ચાંદીના ભાવનો 1 સપ્તાહનો ચાર્ટ જોઈએ તો 1 સપ્તાહથી ચાંદીમાં તેજી તરફી માહોલ વચ્ચે 32.50 ડોલરની નવી ટોચ જોવા મળી. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો ગઈકાલે સાંજે ચાંદીના ભાવ ઉછળ્યા બાદ ઊંચા મથાળેથી પહોંચી અને આજે સવારે પણ ચાંદીમાં મજબૂતી જોવા મળી છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં 32.13 ડોલર અને ઊંચામાં 32.31 ડોલર સુધી જોવા મળી છે. ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 32.53 અગત્યનો રેઝિસ્ટન્સ ચાંદી કુદાવશે તો વધુ આગળ વધી 33 ડોલર સુધી જઈ શકે. નીચામાં 31.81 તોડશે તો ચાંદીના ભાવ થોડા નીચે પણ જઈ શકે છે. ચાંદીના ભાવના 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર હજુ પણ ચાંદી ખૂબ જ મજબૂત હોવા તરફ ઇશારો કરી રહ્યા છે અને ચાંદીમાં મજબૂતી આગળ વધી શકે. ચાંદીના ભાવના બીજા ઇન્ડિકેટર જોઈએ, RSI 14 સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર ચાંદી અત્યારે બાય ઝોનમાં કે ઓવરબાઉટ ઝોનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. ડોલરની મજબૂતીને લઈને ચાંદીમાં તેજી સીમિત સ્પીડમાં જોવા મળે, પરંતુ છતાં ઔદ્યોગિક માંગ મજબૂત બનતા ચાંદીએ પણ વધઘટ વચ્ચે હાલ ઊંચી સપાટી જાળવી રાખી છે તેમ કહી શકાય. ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે આજે 7 ફેબ્રુઆરીએ શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી 32.24 ડોલર, 1 કિલો 98.2, ચાંદી ચોરસા 94,744 રૂપિયા, 1 કિલો 999, ચાંદી 96,569 રૂપિયા 999, જીએસટી ચાંદી 98,169 રૂપિયા અને ચાંદી MCX 95,769 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લા 2 દિવસમાં 999 ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ વધુ 2,000 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. પરંતુ ચાંદીના ભાવ ભારતીય બજારમાં હાલ 95,000 રૂપિયા આસપાસ પાછલા કેટલાક દિવસથી જોવા મળી રહ્યા છે, જે ઘણા ઊંચા કહી શકાય. સોનાના ભાવની વાત કરીએ, 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો એક ધારી તેજી 1 મહિનાથી સોનામાં જોવા મળી છે અને સોનાએ
$2882ની ઓલ ટાઈમ હાઈ સપાટી એકવાર બતાવી દીધી છે. સપ્તાહની શરૂઆતમાં તોફાની તેજી બાદ છેલ્લા 2 દિવસમાં સોનાના ભાવમાં હવે બે તરફી વધઘટનો માહોલ જોવા મળે છે. છેલ્લી 24 કલાકનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો 24 કલાકમાં એક તબક્કે ધડાધડ ઘટી $2838 સુધી ગબડી ગયા હતા સોનાના ભાવ, પરંતુ ત્યારબાદ તેમાં ફરીથી મજબૂતી જોવા મળી. આજના દિવસની સોનાના ભાવની રેન્જ $2855 લઈ ઊંચામાં $2870 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો રેકોર્ડ બ્રેક ઊંચાઈએથી પાછા પડવા છતાં ટ્રમ્પના ટેરિફ મુદ્દે જે અતિ આક્રમક વલણ યથાવત રાખ્યું છે, જેને લઈને દુનિયાભરમાં ઉચાટ અને અનિશ્ચિતતાનો માહોલે સોનાના ભાવને હાલ સપોર્ટ આપી રાખ્યો છે, જેથી સોનાના ભાવ વધુ નીચે નથી આવી રહ્યા. તાજેતરની આગ ઝરતી તેજી બાદ બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ અને સિટી બેંક ગ્રુપ દ્વારા સોના માટે અગાઉ આપવામાં આવેલા 2025ના ટાર્ગેટ વધારીને પુનઃ રજૂ કરાયા છે. અગાઉના $2850થી સોનું આગળ નીકળતા હવે $3000નો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસથી જોવા રહેલી જબરદસ્ત તેજી બાદ હવે બે તરફી વધઘટ અને કરેક્શનની આશા વચ્ચે હજુ પણ ભારતીય બજારમાં સોનું લાઈફ ટાઈમ હાઈ સપાટી નજીકના ભાવમાં વેચાઈ રહ્યું છે. ખૂબ જ મજબૂત અને ઊંચા ભાવ સોનાના જોવા મળ્યા. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 2876 ને 2894 અગત્યના રેઝિસ્ટન્સ રહેશે. નીચામાં જો સોનું 2837 તોડે તો વધુ નીચે જઈ શકે છે. 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો સોનું આ ઇન્ડિકેટર મુજબ હજુ પણ સ્ટ્રોંગ બાય ઝોનમાં એટલે કે ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. RSI 14 સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર પણ સોનું મજબૂત અને ઓવરબાઉટ ઝોનમાં હોવા તરફ ઇશારો કરે છે. કોઈ પણ એક સમાચાર જે નેગેટિવ આવે તો સોનામાં એક કરેક્શન દેખાઈ શકે. આજે 7 ફેબ્રુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ $86,330, 22 કેરેટ સોનું $80,900 અને 24 કેરેટ વિથ GST સોનું $87,400ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનું લાઈફ ટાઈમ હાઈ સપાટી ઉપર. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ 22 કેરેટ 24 કેરેટ સોનું ખૂબ ઊંચા ભાવમાં અત્યારે વેચાઈ રહ્યું છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર, બારડોલીમાં પણ સોનાનો ભાવ 86,000ની ઉપર રહેવામાં સફળ થયો છે. અને બીજા શહેરોની વાત કરીએ અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ સોનાના ભાવમાં કેટલાક દિવસથી આગ ઝરતી તેજી સાથે મજબૂતી. હવે આવી રહેલા સમાચારોને લઈને સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટો થઈ શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટમાં મોકલી આપો. સોનું ચાંદી કેટલું સસ્તું થશે? 2025ના નવા ટાર્ગેટ આવી ગયા છે. તમે જોઈને ચોંકી ઉઠશો. આ વિડીયો પર ક્લિક કરી ખાસ જોઈ લેજો. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.